નમસ્તે, સ્વાગત છે તમારું બુનિયાદી સ્ટડી ચેનલમાં। રાજ્ય પરીક્ષા બોર્ડ અભ્યાસક્રમ પર આધારિત સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 15મું છે। 1 થી 14 ચેપ્ટર મેં મૂકેલા છે, જો તમે ન જોયા હોય તો એ જોઈ લેજો। પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ છે। એમાં આપણે પ્રશ્ન પહેલો જોવાનો છે। એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને શું કહે છે? જવાબ આવશે નદી બેસિન। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને શું કહે છે? જવાબ આવશે જળ વિભાજક। ત્રીજો પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન કઈ નદીનો છે? જવાબ આવશે એમેઝોન। ચોથો પ્રશ્ન છે, ભારતમાં સૌથી મોટો નદી બેસિન કઈ નદીનો છે? ભારતમાં પૂછેલું છે એટલે આવશે ગંગા। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, ભારતની નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? જવાબ આવશે 2 વિભાગમાં। એક છે હિમાલયની નદીઓ અને બીજું છે દ્વીપકલ્પીય નદીઓ। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, હિમાલયની નદીઓનો જળ પ્રવાહ કેવો છે? જવાબ આવશે કાયમી છે। સાતમો પ્રશ્ન છે, નદી પ્રવાહની કેટલી અવસ્થાઓ છે? જવાબ આવશે 3 અવસ્થાઓ છે, ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ। આઠમો પ્રશ્ન છે, નદીઓના વિસર્પણ અને પૂરના પ્રભાવથી મેદાનોમાં કેવા સરોવર બને છે? જવાબ આવશે ઘોડાની નાળ જેવા સરોવર। નવમો પ્રશ્ન છે, નદીઓની શાખાઓથી બનેલો ત્રિકોણાકારનો ફળદ્રુપ પ્રદેશ શું કહેવાય છે? જવાબ આવશે ડેલ્ટા। 10મો પ્રશ્ન છે, દ્વીપકલ્પીય નદીઓ કેવી છે? જવાબ આવશે મોસમી। 11મો પ્રશ્ન છે, દ્વીપકલ્પીય નદીઓ પૂર્વ તરફ વહીને કોને મળે છે? જવાબ આવશે બંગાળાની ખાડીને। 12મો પ્રશ્ન છે, દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજક કયો છે? જવાબ આવશે પશ્ચિમ ઘાટ। 13મો પ્રશ્ન છે, હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ કઈ છે? જવાબ આવશે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર છે। 14મો પ્રશ્ન છે, મોટી નદી અને તેની શાખાઓ મળીને જે સ્વરૂપ બને છે તેને શું કહે છે? જવાબ આવશે જળ પરિવાહ પ્રણાલી। 15મો પ્રશ્ન છે, સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ આવશે તિબેટમાં માનસરોવર પાસે। 16મો પ્રશ્ન છે, કઈ નદી લદ્દાખના લેહ જિલ્લામાં પ્રવેશે છે? જવાબ આવશે સિંધુ। ત્યાર પછી 17મો પ્રશ્ન છે, કઈ નદીને જાસ્કર, શ્યોક, નુબ્રા, હુંજા જેવી નદીઓ મળે છે? જવાબ આવશે સિંધુ। 18મો પ્રશ્ન છે, બાલ્ટિસ્તાન અને ગિલગિટમાં વહેતી નદી કઈ છે? જવાબ આવશે સિંધુ। 19મો પ્રશ્ન છે, સિંધુની શાખા નદીઓ કઈ છે? જવાબ આવશે સતલુજ, બિયાસ, રાવી, ચેનાબ અને ઝેલમ। 20મો પ્રશ્ન છે, આ નદીઓ સિંધુને ક્યાં મળે છે? જવાબ આવશે પાકિસ્તાનના મિથાનકોટ પાસે। 21મો પ્રશ્ન છે, સિંધુ નદી અંતે કોને મળે છે? જવાબ આવશે અરબ સાગરને। 22મો પ્રશ્ન છે, સિંધુ નદીની લંબાઈ કેટલી છે? જવાબ આવશે આશરે 2900 કિલોમીટર। 23મો પ્રશ્ન છે, સિંધુ જળ વિતરણ કરાર ક્યારે થયો? જવાબ આવશે 1960। 24મો પ્રશ્ન છે, તેમાં ભારતને કેટલા ટકા પાણીનો ઉપયોગ મળે છે? જવાબ આવશે 20%। 25મો પ્રશ્ન છે, ભગીરથી કે અલકનંદા ક્યાં મળે છે? જવાબ આવશે દેવપ્રયાગ, ઉત્તરાખંડ, ભગીરથી નદી અને અલકનંદા નદી। ત્યાર પછી 26મો પ્રશ્ન છે, ગંગાની મુખ્ય ઉપનદીઓ કઈ છે? જવાબ આવશે યમુના, ઘાઘરા, ગંડક અને કોસી। ત્યાર પછી 27મો પ્રશ્ન છે, યમુના ક્યાંથી નીકળે છે? જવાબ આવશે યમુનોત્રી। ત્યાર પછી 28મો પ્રશ્ન છે, યમુના ગંગાને ક્યાં મળે છે? જવાબ આવશે અલ્હાબાદ। ત્યાર પછી 29મો પ્રશ્ન છે, ઘાઘરા, ગંડક અને કોસી ક્યાંથી આવે છે? જવાબ આવશે નેપાળ। 30મો પ્રશ્ન છે, ચંબલ
અને બેતવા કઈ નદીને મળે છે? જવાબ આવશે યમુના. 31મો પ્રશ્ન છે, સોણ નદી કઈ નદીને મળે છે? જવાબ આવશે ગંગા. 32મો પ્રશ્ન છે, બાંગ્લાદેશમાં ગંગા બ્રહ્મપુત્ર સંયુક્ત પ્રવાહને શું કહે છે? જવાબ આવશે પદ્મા. 33મો પ્રશ્ન છે, પશ્ચિમ બંગાળમાં ગંગાનો ફાટો શું કહેવાય? જવાબ આવશે ભગીરથી હુગલી. ત્યાર પછી 34મો પ્રશ્ન છે, ગંગા બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? જવાબ આવશે પદ્મા. 35મો પ્રશ્ન છે, પદ્મા કઈ નદી સાથે મળે છે? જવાબ આવશે બ્રહ્મપુત્ર. 36મો પ્રશ્ન છે, પદ્મા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ શું કહેવાય છે? જવાબ આવશે મેઘના. 37મો પ્રશ્ન છે, ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? જવાબ આવશે સુંદરવન. 38મો પ્રશ્ન છે, ગંગાની લંબાઈ કેટલી છે? જવાબ આવશે 2500 કિલોમીટરથી વધુ. 39મો પ્રશ્ન છે, અંબાલાથી સુંદરવન સુધી લંબાઈ કેટલી છે? જવાબ આવશે આશરે 1800 કિલોમીટર. 40મો પ્રશ્ન છે, બ્રહ્મપુત્ર કયા રાજ્યમાં પ્રવેશે છે? જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. 41મો પ્રશ્ન છે, અરુણાચલ પ્રદેશમાં તેને શું કહે છે? જવાબ આવશે દિહાંગ. 42મો પ્રશ્ન છે, દિહાંગ, લોહિત અને કેનુલા મળીને કઈ નદી બને છે? જવાબ આવશે બ્રહ્મપુત્ર. 43મો પ્રશ્ન છે, પુરુષવાચક નામ ધરાવતી નદી કઈ છે? ખાસ યાદ રાખજો, જવાબ આવશે બ્રહ્મપુત્ર. 44મો પ્રશ્ન છે, બ્રહ્મપુત્રની લંબાઈ કેટલી છે? જવાબ આવશે આશરે 2900 કિલોમીટર. ત્યાર પછી 45મો પ્રશ્ન છે, તિબ્બતમાં બ્રહ્મપુત્રને શું કહે છે? જવાબ આવશે સાંગપો. 46મો પ્રશ્ન છે, બાંગ્લાદેશમાં તેને શું કહે છે? જવાબ આવશે જમુના. 47મો પ્રશ્ન છે, વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ કયો છે? જવાબ આવશે મજુલી. ત્યાર પછી 48મો પ્રશ્ન છે, અસમ અને બાંગ્લાદેશમાં પૂરની સમસ્યા કઈ નદીથી થાય છે? જવાબ આવશે બ્રહ્મપુત્ર. 49મો પ્રશ્ન છે, દ્વીપકલ્પીય મુખ્ય નદીઓ કઈ છે? જવાબ આવશે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. 50મો પ્રશ્ન છે, આ નદીઓ કોને મળે છે? જવાબ આવશે બંગાળાની ખાડીને મળે છે. 51મો પ્રશ્ન છે, નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે? જવાબ આવશે અરબ સાગરને મળે છે. 52મો પ્રશ્ન છે, નર્મદા ક્યાંથી નીકળે છે? જવાબ આવશે અમરકંટક મધ્યપ્રદેશમાંથી નીકળે છે. 53મો પ્રશ્ન છે, નર્મદા જબલપુર પાસે કયા પથ્થરોમાંથી વહે છે? જવાબ આવશે સંગે મરમર. 54મો પ્રશ્ન છે, કઈ નદી ધુઆંધાર જળ પ્રપાત બનાવે છે? જવાબ આવશે નર્મદા. 55મો પ્રશ્ન છે, કઈ નદીનું બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં છે? જવાબ આવશે નર્મદા. 56મો પ્રશ્ન છે, નર્મદા નદીની લંબાઈ કેટલી છે? જવાબ આવશે 1312 કિલોમીટર. 57મો પ્રશ્ન છે, સાતપુડા ગિરિમાળા ક્યાં આવેલી છે? જવાબ આવશે મધ્યપ્રદેશ. ત્યાર પછી 58મો પ્રશ્ન છે, તાપી નદી ક્યાંથી નીકળે છે? જવાબ આવશે બેતુલ જિલ્લામાંથી નીકળે છે. 59મો પ્રશ્ન છે, તાપી નદી કોને મળે છે? જવાબ આવશે અરબ સાગરને મળે છે. 60મો પ્રશ્ન છે, પશ્ચિમ તરફ વહેતી નદીઓમાં કઈ નદી આવે છે? જવાબ આવશે સાબરમતી અને મહી. 61મો પ્રશ્ન છે, તાપી નદીની લંબાઈ કેટલી છે? જવાબ આવશે 724 કિલોમીટર. 62મો પ્રશ્ન છે, દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી કઈ નદી છે? જવાબ આવશે ગોદાવરી. 63મો પ્રશ્ન છે, ગોદાવરી ક્યાંથી નીકળે છે? જવાબ આવશે નાસિક, મહારાષ્ટ્રમાં છે, પશ્ચિમ ઘાટેથી. 64મો પ્રશ્ન છે, ગોદાવરીની લંબાઈ કેટલી છે? જવાબ આવશે 1465 કિલોમીટર. 65મો પ્રશ્ન છે, ગોદાવરી કોને મળે છે? જવાબ આવશે બંગાળાની ખાડીને.
66મો પ્રશ્ન છે, સૌથી મોટું બેસિન કઈ નદીનું છે? જવાબ આવશે ગોદાવરી. 67મો પ્રશ્ન છે, કઈ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે? જવાબ આવશે ગોદાવરી. 68મો પ્રશ્ન છે, ગોદાવરીની શાખાઓ કઈ છે? જવાબ આવશે પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા અને પેનગંગા. ત્યાર પછી 69મો પ્રશ્ન છે, ગોદાવરીને શું કહે છે? જવાબ આવશે દક્ષિણ ગંગા. 70મો પ્રશ્ન છે, મહાનદી ક્યાંથી નીકળે છે? જવાબ આવશે છત્તીસગઢના પહાડી વિસ્તારમાંથી. 71મો પ્રશ્ન છે, મહાનદી કોને મળે છે? જવાબ આવશે બંગાળાની ખાડીને. 72મો પ્રશ્ન છે, મહાનદીની લંબાઈ કેટલી છે? જવાબ આવશે 860 કિલોમીટર. 73મો પ્રશ્ન છે, મહાનદીનું બેસિન ક્યાં છે? જવાબ આવશે છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા. 74મો પ્રશ્ન છે, કૃષ્ણા નદી ક્યાંથી નીકળે છે? જવાબ આવશે મહાબળેશ્વર, મહારાષ્ટ્રમાંથી નીકળે છે. 75મો પ્રશ્ન છે, કૃષ્ણા નદીની લંબાઈ કેટલી છે? જવાબ આવશે 1400 કિલોમીટર. 76મો પ્રશ્ન છે, કૃષ્ણાની શાખાઓ કઈ છે? જવાબ આવશે તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, ભીમા, મુસી. 77મો પ્રશ્ન છે, કૃષ્ણા બેસિન ક્યાં છે? જવાબ જોઈએ તો મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં. 78મો પ્રશ્ન છે, કાવેરી ક્યાંથી નીકળે છે? જવાબ આવશે બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. 79મો પ્રશ્ન છે, કાવેરીની લંબાઈ કેટલી છે? જવાબ આવશે 760 કિલોમીટર. 80મો પ્રશ્ન છે, કાવેરીની શાખાઓ કઈ છે? જવાબ આવશે અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની. 81મો પ્રશ્ન છે, કાવેરી બેસિન ક્યાં છે? જવાબ આવશે કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં છે. 82મો પ્રશ્ન છે, કાવેરી કોને મળે છે? જવાબ આવશે બંગાળાની ખાડીને. 83મો પ્રશ્ન છે, પૃથ્વી પર કેટલા ટકા પાણી છે? જવાબ આવશે 71% પાણી છે. 84મો પ્રશ્ન છે, તેમાં કેટલું ખારું પાણી છે? જવાબ આવશે 97% તેમાંનું ખારું પાણી છે. ત્યાર પછી 85મો પ્રશ્ન છે, પીવાનું પાણી કેટલા ટકા છે? તો જવાબ આવશે 3% પીવાનું પાણી છે. 86મો પ્રશ્ન છે, વિસર્પી નદીઓથી બનેલા સરોવર કેવા છે? જવાબ આવશે ઘોડાની નાળ જેવા. 87મો પ્રશ્ન છે, સમુદ્રની ભરતીથી બનેલા સરોવર શું કહેવાય છે? જવાબ આવશે લગુન. 88મો પ્રશ્ન છે, ચિલ્કા, પુલિકટ, કોલેરું કયા પ્રકારના સરોવર છે? જવાબ આવશે લગુન. 89મો પ્રશ્ન છે, ખારા પાણીનું સરોવર કયું છે? જવાબ આવશે સાંભર સરોવર. 90મો પ્રશ્ન છે, મીઠું બનાવવામાં કયું સરોવર ઉપયોગી છે? જવાબ આવશે સાંભર સરોવર. 91મો પ્રશ્ન છે, ભૂગર્ભીય પ્રક્રિયાથી બનેલું સરોવર કયું છે? જવાબ આવશે ઉલ્લર સરોવર. 92મો પ્રશ્ન છે, જળ પ્રદૂષણ વધવાનું મુખ્ય કારણ શું છે? વધવાનું મુખ્ય કારણ છે ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ, જેનાથી જળ પ્રદૂષણ વધે છે. ત્યાર પછી 93મો પ્રશ્ન છે, જળ શુદ્ધિકરણ માટે કઈ યોજના છે? જવાબ આવશે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના. ત્યાર પછી 94મો પ્રશ્ન છે, NRCPનું પૂરું નામ જણાવો. જવાબ આવશે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ. ત્યાર પછી 95મો પ્રશ્ન છે, કઈ નદી માટે આ યોજના શરૂ થઈ છે? જવાબ આવશે ગંગા. તો આ સાથે તમારું 15મું ચેપ્ટર છે પણ પૂર્ણ થાય છે. અને જો તમારે 9મા ધોરણની 1થી 20 ચેપ્ટર સુધીની PDF જોતી હોય તો મારા વોટ્સએપ નંબર છે અને ગ્રુપની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં હું આપું છું અને બધી માહિતી તમને અહીંયાથી મળી રહેશે. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.